જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. સુરતના સુવાલી રોડ પર એક ટ્રક ચાલકે પોતાનું વાહન રસ્તાની બાજુમાં સુરક્ષિત રીતે મૂકવાને બદલે મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દીધું હતું. વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ હોવાને કારણે રસ્તા પર ઉભેલું આ ટ્રેલર બાઇક સવાર યુવકને દેખાયું ન હતું, જેના પરિણામે યુવક પોતાની બાઇક સાથે ફૂલ સ્પીડમાં ટ્રેલરની પાછળના ભાગે ઘૂસી ગયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ પ્રાણ પ્રંખેરું ઉડી ગયું હતું. મૃતક યુવકની ઓળખ જૂનાગઢમાં રહેવાસી બ્રિજેશ પટેલ તરીકે થાય છે. બ્રિજેશ સ્થાનિક કંપનીમાં નોકરી કરતો હતો અને આજે પણ તે પોતાની ફરજ પર જઈ રહ્યો હતો ત્યારે જ કાળમુખા ટ્રકે તેનો ભોગ લીધો હતો. ટ્રક ચાલકે કોઈપણ જાતની ઇન્ડિકેટર કે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના વાહન રસ્તા પર છોડી દીધું હતું, જે આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ધુમ્મસના આ સમયમાં વાહન ચાલકોએ સાવચેત રહેવાની સાથે સાથે રસ્તા પર જોખમી રીતે વાહનો પાર્ક કરનારા સામે પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.